કારણ કે જો પ્રભુ શું પાછળ લોકો અલગ અલગ રીતે આવે છે. લોહીવાળી સ્ત્રી કેમ આવેલી? સાજા થવા માટે આવે. કોળિયો કેમ આવેલો? સાજા થવા માટે આવેલો. કેટલા લોકો ફક્ત સાજા થવા માટે આવે છે ને પછી જતા રહે છે, પછી લોકોને ઠેકાણા નથી. કેટલાક લોકો આશીર્વાદો લેવા માટે આવે છે, પછી જતા રહે છે, કંઈ ખબર નથી પડતી. પરંતુ અનંત જીવનના માટે જે આજ ભલે દુઃખ પડે, ભલે ને માર પડે, પણ આજ મારા ઈશ્વર એમ અનંત જીવનના માટે જે લોકો વિશ્વાસ કરે એ લોકોને નમૂનારૂપ થવું એ જરૂર છે. અને માટે જો ઈશ્વર પર વિશ્વાસ કરવો ને તો ભૌતિકવાના માટે નહીં, સાજાપણા માટે નહીં, નોકરી માટે નહીં, છોકરી કે છોકરા એટલે કે યોગ્ય પાત્ર લગ્ન કરવા માટે નહીં, તમને બાળક નથી થતું તો એના માટે નહીં, આ બધા માટે પ્રભુ પાસે નહીં આવવાનું. આ તો બધું મળે કે ના મળે ને કશું મહત્ત્વનું નથી, પરંતુ તમે અનંત જીવન પામો એ મહત્ત્વનું છે. એના માટે હંમેશા ઈશ્વર પાછળ આવવું ને તો અનંત જીવનને માટે જ આવવું. પ્રેઝ લોર્ડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઘણા લોકો પાપની અંદર જીવન જીવતા હોય, પરંતુ એ લોકોના કામ એવા હોય ને બહુ સિફતથી કરે, બહુ ધ્યાનપૂર્વક કરે અને એવી રીતે કરે ને કે કોઈને જ ના ખબર પડવા દે. જો ફિલ્મ જોવું એ તો ખોટું છે. ઘણા બધા પાસ્ટરો ફિલ્મ જોવે, સેવકો ફિલ્મ જોવે, પણ કઈ રીતે? એ લોકો અલગ જગ્યાએ જતા રહે જ્યાં લોકોને કોઈ ના ઓળખતું હોય, કોઈ જોનાર ના હોય, અને થિયેટરમાં ઘૂસી જાય અને ત્યાં જઈને ફિલ્મ જોઈને આવે. કોઈ એવા લોકો હોય જેની સમાજમાં સારી શાખ હોય, પરંતુ એ લોકો છે ને વ્યભિચારમાં પડેલા હોય. તો જે સ્ત્રી સાથે કે જે પુરુષ સાથે સ્ત્રી વ્યભિચારમાં પડેલી હોય એની સાથે એવી રીતે સંબંધ રાખે ને કોઈને ખબર જ ના પડવા દે, એને એનું સ્થળ જ દૂર રાખે અને ત્યાં જઈને વ્યભિચાર કરે. કોઈ એને જોવે નહીં, જે લોકો જોવે એ લોકો એને ઓળખે નહીં, એટલે ચાલ્યા કરે. અને લોકોને કેવું લાગે આ માણસો કેટલા સારા છે, આ લોકો કેટલા સારા છે, કે આ લોકોમાં કોઈ પાપ નથી દેખાતું, આ લોકોમાં કશું ભૂંડા નથી. અને ઘણા લોકો એવા હોય ને એ લોકોના પાપ ફટ દઈને જણાઈ આવે, એ લોકોના ખોટા કામ ફટ દઈને જણાય આવે. પરંતુ આ બધું ઈશ્વરની નજરમાં કેવું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 20 ફેબ્રુઆરી 2026 સાલ અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે રોજે રોજ એનો આ વિડીયો છે. અને આજનો પહેલો પ્રશ્ન છે, શું જીવતાદેવની મંડળી સત્યનો સ્તંભ તથા પાયો છે? અને એનો જવાબ છે દેવનું ઘર. દેવનું ઘર એ તો જીવતાદેવની મંડળી છે અને સત્યનો સ્તંભ અને પાયો છે. પણ તમને બાઇબલમાંથી વાંચીને બતાવું. 1 તિમોથી 33 અધ્યાય અને તેની 15મી કલમ. જેથી જો મને આવતા વાર લાગે તો માણસોએ દેવના ઘરમાં આવતા કેવી રીતે વર્તવું એ તારા જાણવામાં આવે. એ ઘર તો જીવતાદેવની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે. દેવનું ઘર, દેવનું ઘર એટલે સ્વર્ગની વાત નથી, પણ દેવનું ઘર એટલે જ્યારે આપણે સંગત કરવા માટે ભેગા થઈએ છીએ એ જગ્યા. એ ચર્ચ હોઈ શકે, એ કોઈ બીજાનું ઘર પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે, પણ એ જે જગ્યા પર તમે ભેગા થાઓ છો એ ઈશ્વરનું એક ઘર બની જાય છે. અને જે ઈશ્વરનું ઘર બની જાય છે તો સત્યનો પાયો છે, સ્તંભ છે. એ તો જીવતાદેવની મંડળી છે. આનું તમને બાઇબલમાંથી બીજી કલમ વાંચીને બતાવું. એફએસીનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 20 અને 21મી કલમ. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે. તેનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા પવિત્ર મંદિર બને છે. તેનામાં તમે પણ દેવના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. જ્યારે આપણે એકબીજા સાથે જોડાઈએ છીએ બાપ્તિસ્મા દ્વારા અને પવિત્ર આત્મા દ્વારા, અને આપણે જ્યારે કોઈક જગ્યાએ એકઠા મળે છે, ભેગા મળીએ છીએ, ત્યારે એ જગ્યા પ્રભુનું ઘર બને છે અને સત્યનો સ્તંભ છે. પ્રેતોના પ્રબોધકોના પાયા પર આપણે રચાયેલા છે. એ દેવનું ખરેખરું ઘર છે. કે જ્યારે આપણે એકબીજા સાથે ભેગા થઈએ ને ત્યારે દેવનું ઘર બને. ત્યાં યોગ્ય રીતે બેસવાનું, યોગ્ય રીતે ઉઠવાનું, યોગ્ય રીતે ચાલવાનું. પછીનો બીજો પ્રશ્ન છે, તારે પોતાને વિશે તથા તારા ઉપદેશ વિશે શું રહેજે અને છે સાવધ રહેજે. ઉપદેશ કરનારા માણસે બહુ સાવધ રહેવું પડે, કારણ કે બોલે છે પણ સાંભળનારા 100માં હોઈ શકે, હજારોમાં હોઈ શકે અને લાખોમાં પણ હોઈ શકે. અને એના એકના ખોટા શીખવાડવા દ્વારા બહુ લોકો ખોટું શીખે અને બહુ લોકો નાશમાં જાય.
એની પર બહુ મોટી જવાબદારી છે. અને માટે ઉપદેશ કરનાર હંમેશા સાવધ રહેવું કે એ જે ઉપદેશ કરી રહ્યો છે એવું બાઇબલમાં ખરેખર છે કે નહીં. એક નાનકડો ઉપદેશ કરવા માટે પણ આખું બાઇબલ ફેંદવું એ જરૂરી છે. સાવધાન રહેવું જરૂરી છે. આજનો પછીનો પ્રશ્ન છે, શાને સારું જેઓ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓના માટે હું નમૂનારૂપ થાવ, અને છે અનંત જીવનના માટે. અનંત જીવનના માટે જે લોકો વિશ્વાસ કરે છે તે લોકોને હું નમૂનારૂપ થાવ. કારણ કે જો પ્રભુ શું પાછળ લોકો અલગ અલગ રીતે આવે છે. લોહીવાળી સ્ત્રી કેમ આવેલી? સાજા થવા માટે આવે. કોડિયો કેમ આવેલો? સાજા થવા માટે આવ્યો. કેટલાય લોકો ફક્ત સાજા થવા માટે આવે છે ને પછી જતા રહે છે, પછી લોકોને ઠેકાણા નથી. કેટલાક લોકો આશીર્વાદો લેવા માટે આવે છે, પછી જતા રહે છે, કંઈ ખબર નથી પડતી. પરંતુ અનંત જીવનના માટે જે આજ ભલે દુઃખ પડે, ભલે ને માર પડે, પણ આજ મારા ઈશ્વર, એમ અનંત જીવનના માટે જે લોકો વિશ્વાસ કરે એ લોકોને નમૂનારૂપ થવું એ જરૂર છે. અને માટે જો ઈશ્વર પર વિશ્વાસ કરવો ને તો ભૌતિકવાના માટે નહીં, સાજાપણા માટે નહીં, નોકરી માટે નહીં, છોકરી કે છોકરા એટલે કે યોગ્ય પાત્ર લગ્ન કરવા માટે નહીં, તમને બાળક નથી થતું તો એના માટે નહીં, આ બધા માટે પ્રભુ પાસે નહીં આવવાનું. આ તો બધું મળે કે ના મળે ને કશું મહત્ત્વનું નથી, પરંતુ તમે અનંત જીવન પામો એ મહત્ત્વનું છે. એના માટે હંમેશા ઈશ્વર પાછળ આવવું ને તો અનંત જીવનને માટે જ આવવું. આજનો પછીનો પ્રશ્ન છે, કોણ સારા કામથી પોતાને શણગારે? અને ત્યાં એનો જવાબ છે કે સ્ત્રીઓ સારા કામથી પોતાને શણગારે. એટલે સ્ત્રીઓને શણગાર કરવાનો શોખ વધારે હોય. અલગ અલગ જાતના ઘરેણાં, સારા સારા કપડાં, અલગ પ્રકારના કપડાં, આ બધું હોય છે. પરંતુ ઈશ્વર લોકોને શિક્ષણ આપે છે કે ના, સારા કામથી પોતાને શણગારો. તમે ગમે એટલો ઠઠારો કરો, બધા વાહ વાહ કરશે, સરસ દેખાય, સુંદર દેખાય છે, વાત બરાબર, પણ સારા કામ તો છે ને ભૂલાતા જ નથી. આના માટે સારા કામથી આપણે પોતાની જાતને, ખાલી સ્ત્રીએ નહીં પુરુષોએ પણ પોતાની જાતને સારા કામથી શણગારવી જોઈએ. પછીનો પ્રશ્ન છે, સઘળા પ્રકારના પાપનું મૂળ શું છે? અને છે દ્રવ્યનો લોભ. દ્રવ્યનો લોભ એ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. હવે લોભ છે ને કોઈ પણ દ્રવ્ય, કોઈના માટે સ્ત્રી પાત્ર દ્રવ્ય હોય, ભલે લગ્ન થયું તો એને બીજી સ્ત્રીઓ ગમતી હોય તો બીજી સ્ત્રીનો લોભ રાખે એટલે એનાથી પાપ થાય. કોઈ પૈસાનો લોભ રાખતો હોય તો એના લીધે પાપ થાય. કોઈ જૂઠું બોલવાનો લોભ રાખતો હોય એના લીધે પાપ થાય. પણ તમે જો કોઈ બી પાપની અંદર એનું મૂળ જુઓ ને તો જે તે વસ્તુનો લોભ જ હશે અને એના માટે પાપ થાય છે. પરંતુ આપણે જીવનમાંથી લોભ જ નહીં રાખવાનો, લોભને દૂર કરવાનો. પછીનો પ્રશ્ન છે, જેઓ પ્રત્યક્ષ નથી તેઓ શું રહી શકતા નથી? અને આ કલમ તમને બાઇબલમાંથી વાંચીને બતાવો, કારણ કે શરૂઆતમાં મેં તમને આ જ બાબત વિશે જાણ કરી છે. અને પહેલો તિમોથી તેનો 5મો અધ્યાય અને તેની 24 અને 25મી કલમ. કેટલાક માણસોના પાપ પ્રત્યક્ષ હોવાથી તેઓનો ન્યાય આગળથી થાય છે. એટલે ઘણા લોકોના પાપ છે ને ફટ તેને ખબર પડી જાય, એ લોકોનો ન્યાય પણ સરસ રીતે થઈ જાય છે. અને કેટલાકના પાપ પાછળથી પ્રગટ થાય છે. કેટલાક એવી રીતે છુપાઈને પાપ કરે છે ને ખબર ના પડે, પાછળથી પ્રગટ થાય, પણ ઈશ્વર તો જાણતા હોય ને. અને પછી આ બાબતને લઈને શું કહે છે? તે જ પ્રમાણે કેટલાકના સારા કામ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે, અને જેઓના પ્રત્યક્ષ નથી તેઓ હંમેશા ગુપ્ત રહી શકતા નથી. ઘણા સારા કામ પણ ફટ જ દેખાય. આગળ આગળ ઝાડુ પોતું મારતા હોય, ચર્ચની અંદર દોડે દોડીને સેવા કરતા હોય તો લોકો નજર આવે, પણ ઘણાના સારા કામ છે નથી ખબર પડતી. કોઈ ગુપ્તમાં દાન કરે છે, કોઈ ગુપ્તમાં ગરીબ લોકોને મદદ કરે છે, વિધવાઓની પાસે જાય છે, અનાથોની પાસે જાય છે અને મદદ કરે. કોઈને કશું નથી કહેતું, ભલે ના કે કદી ને કદી તો પ્રગટ થાય ને. અને માટે જો ભૂંડા કામ હોય ને તો પણ કદી ને કદી પ્રગટ થશે જ, માટે એને છોડી દેવા. અને સારા કામ કદી ને કદી તો પ્રગટ થવાના જ. ગુપ્ત જ રાખો, કોઈ વાંધો નહીં. એક દિવસ ઈશ્વર બધાને આગળ પ્રગટ કરશે અને વાહ વાહ થશે ઈશ્વરની આગળ, પણ તમારે પ્રગટ નહીં કરવાના. બેઉ સારા કામ બી પ્રગટ થશે ને ભૂંડા કામ બી પ્રગટ થશે. તો આપણે એવી છે થોડા સાવધાન રહીએ. પછીનો પ્રશ્ન છે, શાની પર તથા લાંબી લાંબી વંશાળીઓ પર ધ્યાન ન રાખે? તો કલ્પિત વાતો પર. ઉપદેશ કરનારાઓએ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. કલ્પિત વાતો પર અને લાંબી લાંબી વંશાળીઓ પર ધ્યાન નહીં રાખવાનું. મતલબ કે આ બધું તમે કહીને શું કરશો? દાઉદથી સુલેમાન થયો, સુલેમાનથી રાહાબામ થયો, રાહાબામથી ફલાણો ઢોકણો, મને આટલું બધું આવડે છે, કોઈ કામનું નથી. આજે ઘણા બધા લોકો બીજાની પરીક્ષા લેવા બેસે છે. 12 શિષ્યોનું નામ આવડે છે બોલતો? મોટા ભાગના લોકોને મળે ના. જો 66 પુસ્તકોના નામ બોલતો એ બી મળે ના હોય. જો તમને 66 પુસ્તકોના નામ મળે નથી ને કોઈ વાંધો નથી. તમને 12 શિષ્યોના નામ મળે નથી, કોઈ વાંધો કરવાની જરૂર પણ નથી. એટલું ખબર હોય છે કે કયું પુસ્તક કઈ જગ્યાએ છે, બસ કઈ જગ્યાએ, મતલબ જૂના કરા નવા કરામાં તો ખબર હોય છે. બીજી એટલી વસ્તુ ખબર પડે છે કે નાના નાના પ્રબોધકોના પુસ્તકો
છેક પાછળની સાઈડમાં છે, એટલે તમે છે કે આગળ ના શોધો કે નવા કરારમાં ના શોધો. એટલે એટલું જ્ઞાન તો હોવું જોઈએ. ભલે તમને કદાચ નહુમ પહેલાં આવે છે કે સફાન્યા પહેલાં આવે છે નથી ખબર, કોઈ વાંધો નથી, પણ એ કઈ જગ્યાએ હોવા જોઈએ તો ખબર હોય ને. એક બે પાના ફેરવો એટલે તમે મળી જાય, પણ એને મોડે કરીને તમે કશું સાબિત નથી કરી શકતા. એટલે એ બધું ના હોય ને તો ચાલે. મૂળ વસ્તુ શું છે, જે આજ્ઞા છે ને એનું પાલન છે, એ આપણા જીવનમાં હોવું જોઈએ. પછીનો પ્રશ્ન છે, પુરુષો શુદ્ધ હાથો ઊંચા કરીને શું કરે? તો કહે છે કે પ્રાર્થના કરે. હવે પ્રાર્થનામાં હાથ ઊંચા કરો. તમે જો સુલેમાન રાજા છે ને, ઘૂંટણ પર ઊભા રહીને હાથ ઊંચા કરીને પ્રાર્થના કરી. યાકૂબ પણ એવું કહે છે કે હાથ ઊંચા કરીને પ્રાર્થના કરો. તો પ્રાર્થના કેમ હાથ ઊંચા કરીને કરવી? તો હાથ ઊંચા કરવામાં કશું નથી, પરંતુ હાથ ઊંચા કરવા એટલે છે ને, જ્યારે કોઈ ગુંડો મવાલી આવે ને લૂંટવા માટે, તો આમ કહે, એ ગન દેખાડે, હેન્ડ્સ અપ, એક હાથ ઊંચા કરો. એટલે હાથ ઊંચા કરો એનો મતલબ શું? તમે મારે સરેન્ડર થઈ જાઓ. એટલે જો તમે આમાં હાથ ઊંચા કરો ને, એટલે તમારા હાથમાં જે બી છે ને બધું દેખાય. પણ તમારા ખિસ્સામાં પણ ગન છે અને તમે ખિસ્સામાં હાથ રાખ્યો છે, તો પછી શક્યતા છે ને તમે પણ ગન ચલાવો, કે તમે તમારી ગન પર આધાર રાખો. તો શું કહે છે કે હાથ ઊંચા કરો. એટલે જ્યારે આપણે ઈશ્વર સમક્ષ હાથ ઊંચા કરે છે પ્રાર્થનાની અંદર, ત્યારે આપણે પ્રભુને શું કહેવા માગીએ? પ્રભુ, મારું કશું ચાલવાનું નથી, મારી પાસે કોઈ શક્તિ નથી, મારી પાસે કોઈ તાકાત નથી, કોઈ જ્ઞાન નથી, કોઈ બુદ્ધિ નથી, મારાથી કશું નથી થતું. પ્રભુ તમે કરો, એટલે તમને પ્રાર્થના કરો છો. એટલે પ્રાર્થનામાં હાથ ઊંચા કરવા એટલે આપણી નાકામયાબી ઈશ્વરને પ્રગટ કરવી અને આપણું સરેન્ડર થવું, ઈશ્વરને આધીન થવું, એ પ્રગટ કરવું. પ્રભુ મારાથી નહીં થાય એટલે તમને પ્રાર્થના કરું છું. અને માટે પ્રાર્થનામાં હાથ ઊંચા આ રીતે કરાય છે. પછીનો પ્રશ્ન છે, શાનો મર્મ મોટો છે? અને એ છે એનો જવાબ કે સત ધર્મનો. હું તમને બાઇબલમાંથી આ કલમ વાંચીને બતાવું. પહેલો તિમોથી 3:16 કલમ. અને જોઈને શું લખેલું છે? બેશક સત ધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો, આત્મામાં ન્યાય ઠરાવ્યો, દૂતોના દીઠામાં આવ્યો, તેની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો અને તેને મહિમામાં ઉપર લેવામાં આવ્યો. આ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ સત ધર્મનો મર્મ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ મર્મ હતા, આપણા માટે આવ્યા, આપણા માટે, આપણા પાપોની માફીને માટે લોહી વેવડાવ્યું, આપણા માટે ઉપર ગયા, બધું એમણે આપણા માટે કર્યું છે. વિદેશીઓ એ લોકો એની પર વિશ્વાસ કર્યો. આ પ્રભુ ઈસુની વાત છે. આ મર્મ બહુ મોટો છે. પછીનો છેલ્લો પ્રશ્ન છે આજનો, જે સનાતન યુગોનો રાજા છે તેને સદા સર્વકાળ શું હો? અને એનો જવાબ છે માન તથા મહિમા. અને હું આ બાઇબલમાંથી તમને વાંચીને બતાવું. પહેલો તિમોથી 1:1 અને 17મી કલમ. જોશું કે જે સનાતન યુગોનો રાજા, અવિનાશી એટલે કે જેમનો નાશ નથી થવાનો, અદ્રશ્ય જેને લોકો જોઈ શકતા નથી, તથા એકાકી દેવ છે. આ એક જ દેવ છે. એ દેવને સદા સર્વકાળ માન તથા મહિમા હો. આવા ઈશ્વર છે તો માન મહિમાની યોગ્ય તો એ જ છે ને, બીજું કોઈ નથી. એના માટે આપણે ઈશ્વરને માન અને મહિમા આપીએ. રોજ આ રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે, તમે તમારા સગાઓ અને મિત્રોને આની સાથે જોડી શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.